આજનો દિવસ રક્ષાબંધન પર્વનો છે. ક્ષત્રિયોનું પર્વ દશેરા છે, વૈશ્યનું પર્વ દિવાળી છે, બ્રાહ્મણોનું પર્વ બળેવ છે અને શૂદ્રોનું પર્વ હોળી છે. તો આજે બળેવનો દિવસ. બ્રાહ્મણો પોતે પહેરેલી જનોઈને નદી કિનારે જઈ જનોઈ બદલાવી નવી પહેરે છે અને એ જનોઈના 3 તાર હોય છે, એમાંથી એક પણ તાર તૂટે નહીં એના માટે એ સાવધાની રાખે છે. આખું વર્ષ એમને સાચવે છે. આપણને પણ 3 તારની સમાન 3 યોગ પ્રાપ્ત થયા છે: મન, વચન અને કાયા. તો આપણે પણ વર્ષ દરમિયાન આ 3 યોગની રક્ષા કરવાની છે. એ યોગમાં વિષમતા ન આવી જાય, એકબીજા પ્રત્યે અભાવ, દ્વેષ, વેરઝેર ઉત્પન્ન ન થાય એના માટે સાવધાની રાખવાની છે. આજના દિવસને નાળિયેરી પૂનમ પણ કહે છે. આજનો ચંદ્રમા આકાશમાં 16 કળાએ ખીલી ઉઠે છે. પૂનમનો ચાંદ જોઈ અને દરિયો ઉછળે છે, દરિયામાં ભરતી આવે છે, આકાશમાં બીજ ઉગે છે, તેમાં વિકાસનું દર્શન છે. સમ્યક દર્શન રૂપી આ બીજ ઉગી જાય તો પૂર્ણિમાના ચંદ્રમાની જેમ પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. એટલે જીવનમાં જે પગ ઉપડે છે તે પગ ગરમ, મગજ શીતળ અને સ્વભાવ નરમ હોવો જોઈએ, જે આપણા યોગને સ્ટેબલ રાખે છે. યોગનો સદુપયોગ કરાવે છે. નારિયેળ 2 પ્રકારના હોય છે, લીલું અને સૂકું. લીલામાં રસ છે, પાણી છે, ચિકાશ છે અને તેથી ટોપરું અને કાચનું જોઈન્ટ હોય છે. ચિકાશ સુકાઈ જાય, રસ નીકળી જાય ત્યારે એની અંદર રહેલો ગોટો જુદો પડી જાય અને કાચનું જુદું પડી જાય. જેમ આપણો આત્મા રાગ દ્વેષની સાથે છે, એટલે જ શરીર રૂપી છાલથી આપણે આત્મા છૂટો પાડી શકતા નથી. પણ જ્યારે આપણને સમજાય કે આત્મામાંથી રાગ દ્વેષ રૂપી ચિકાશ નીકળી જાય તો આત્મા અને દેહ છૂટા પડી જાય, જેને આપણી ભાષામાં ભેદ વિજ્ઞાન કહી શકાય. એક નાનકડું નાળિયેર આપણને આત્મજ્ઞાનની ચાવી, એની જડીબુટી બતાવે છે કે ભાઈ તમારે શરીર અને આત્મા ભલે એક લાગતા હોય, પણ નાળિયેરની જેમ તમે એને છૂટા પાડી શકો એવી રીતે તમારા શરીરને તમે સમજવા લાગો કે આ રાગદ્વેષની ચિકાશને કારણે જોઈન્ટ છે. જો રાગદ્વેષની ચિકાશ નીકળી જશે એટલે ભેદ વિજ્ઞાન પ્રગટ થશે. હું છું આત્મા, પરમાત્મા. આની આપણે ઓળખ કરવાની છે. આ નાળિયેરી પૂનમ આપણને એ સંદેશ આપે છે. અને
આજનો દિવસ એટલે રક્ષાબંધન, ભાઈ બહેનની નિર્મળ પ્રીતનું પર્વ, નિર્વ્યાજ નિસ્વાર્થ પ્રેમનું પર્વ. ભારતીય સંસ્કૃતિમાં અનેક પર્વો અનેક પ્રેરણાઓ આપનાર હોય છે. દ્રવ્ય રક્ષા અને ભાવ રક્ષા આ બંનેનો આમાં સમાવેશ છે. માત્ર દ્રવ્ય રક્ષાથી કંઈ નથી વળવાનું, ભાવ રક્ષા પણ અગત્યની છે. અપ્પા ખલુ શયયમ રખીયવો. અપ્પા એટલે આત્મા, આત્માની રક્ષા એ પણ એટલી જ જરૂરી છે. કોઈ ગામમાં આડોશ પાડોશમાં કોઈ બાબતમાં ઝઘડો થઈ ગયો, તકરાર થઈ ગઈ, ધીંગાણું મચી ગયું અને હૃદયમાં જ્યારે ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે, વિષમતા પ્રગટે છે, ત્યારે વ્યક્તિને ભાન નથી રહેતું કે સામે કોણ છે. વ્યક્તિની સજાગતા ચૂકાય છે એટલે બેભાન જેવો બની જાય છે અને બાજુવાળા વ્યક્તિએ એના પાડોશમાં રહેતા વ્યક્તિ ઉપર તલવારના 4 ઘા કર્યા અને એ ભાઈ ત્યાં ને ત્યાં ઢળી ગયા. એની પત્ની વિધવા બની ગઈ, 3 સંતાનો નિરાધાર બની ગયા, ખૂન કરનારો પકડાઈ ગયો. આજીવન જેલની સજા થઈ. સરકાર કદાચિત વધુમાં વધુ કેદીને ફાંસી આપી શકે, પણ બાકીના જે કર્મ છે એ કર્મ ભોગવવા માટે નરકમાં અવશ્ય જવું પડે. પણ અહીંયા એમને જેલમાં લઈ ગયા. સમય પસાર થતા થતા 20 વર્ષ પસાર થઈ ગયા અને ત્યારે અમદાવાદમાં સદવિચાર પરિવાર, જે લોકો નાના નાના ગામોમાં હરતા ફરતા આવા લોકોના સંપર્કમાં આવતા હોય, વિધવા બહેનોના સંપર્કમાં આવે, નિરાધાર લોકોના સંપર્કમાં આવે, એને આજીવિકા કેમ મળે, એમને કામકાજ કેમ મળે, ગૃહ ઉદ્યોગ કેમ મળે, આવી રીતે એમને સહાયક બને. અને એ જેલમાં રહેલા કેદીઓને પણ રક્ષાબંધન પર્વ માણવા મળે, જાણવા મળે, દિવાળી પર્વ જાણવા મળે, દશેરા પર્વ જાણવા મળે. આવા અનેક પ્રયત્ન કરતા હો. એમાં આ બધા બહેનોને એ સદ વિચાર પરિવાર વાળા પ્રેરણા આપે છે કે રક્ષાબંધન પર્વ આવે છે ત્યારે તમારા સ્વહસ્તે બનાવેલી રાખડી જેલના કેદીઓને બાંધવા માટે જવાનું છે. ભગવાન મહાવીર સ્વામી પણ કહે છે, પાપનો ધિકાર કરો, પાપીનો નહીં. આપણી માનસિકતા એવી છે કે આપણે પાપનો ધિકાર કરવાને બદલે પાપીનો ધિકાર કરીએ છીએ. બસ અહીંયા આપણી ભૂલ છે. વ્યક્તિ ખરાબ નથી, વ્યક્તિની અંદર રહેલ પાપ ખરાબ છે. વ્યક્તિની અંદર પડેલી વૃત્તિ ખરાબ છે. જ્યાં વૃત્તિ નાશ પામે તો વ્યક્તિ સારો સજ્જન બની શકશે. ઘટના એવી બની કે જેલની અંદર જ્યાં બહેનોને લઈ જવામાં આવ્યા
અને એ વિધવા બહેન જેમના પતિનું ખૂન જેમને કરેલું, એ ખૂનીના હાથે જ એમને રાખડી બાંધવા માટે કહેવામાં આવ્યું. અને 20 વર્ષના વાણા વાયા પછી બહેનને પણ સમજાઈ ગયું કે મારે શા માટે આ વેરઝેર રાખવા. કોઈ એવું ચોઘડિયું હશે, કોઈ એવી અવસ્થા હશે, કોઈ એવા કર્મના ઉદય હશે કે જ્યારે આવું બની ગયું, હું ગમે એને રાખડી બાંધીશ. અને એ કાર્યકરો એમને લઈ જાય છે. જેમને સૌભાગ્ય લૂંટ્યું હતું, જેમને વિધવા બનાવેલ, ક્રોધના આવેશમાં જેણે આવું અકૃત્ય કરેલું, એ જ ખૂનીના હાથે એ વિધવા બહેન એમને રાખડી બાંધે છે. અને એ કેદી રહેલો વ્યક્તિ, ખૂની વ્યક્તિ, એની આંખમાંથી અશ્રુઓની ધારા વહે છે કે મને માફ કરજો, જે સમયે મારું મન કંટ્રોલમાં નહોતું, એવા સમયે ક્રોધની અંદર મારી ભૂલ થઈ ગઈ. મેં તમારા પતિનું ખૂન કરી નાખ્યું. પણ એ સમયે એ બહેન જવાબ આપે છે કે જે બનવાનું હતું તે બની ગયું. હવે તમે સારું જીવન જીવો, સારા માર્ગે વળો. એ ભાવનાથી મેં આજે આ ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સ્વરૂપ આ રાખડી બાંધી છે. અદ્ભુત ઘટના, વિરલ ઘટના. જાણે કે એક તરફ હર્ષના આંસુ અને બીજી તરફ દુઃખના આંસુ. પણ એ અશ્રુઓની અંદર એક સત્ય છુપાયેલું છે કે માણસ માત્ર ભૂલને પાત્ર. આ ભૂલને જતી કરી, જે ભૂલને જતી કરે છે એ જ મહાન બની શકે છે. કારણ કે મનુષ્ય પણ પ્રેમના ભૂખ્યા હોય છે. ભલે જે સમયે જે બનવા કાળે બનવાનું હોય તે બની જાય છે. 2010ના ઇન્દોરના ચાતુર્માસ પછી શેષકાળમાં ત્યાંના મહાવીર સેવાધામના અધ્યક્ષ નિમેશભાઈ કોઠારી સહિત જ્યારે ઇન્દોરની જેલમાં જવાનું થયેલું, ત્યાં પ્રવચનનું આયોજન કરેલું. સ્વાગતમાં કેદીઓ આવેલા, એકબીજા વિનય વ્યવહાર કરે, શિસ્તબંધ બેસી જાય અને પ્રવચન સાંભળતા સાંભળતા કેટલાયની આંખમાં અશ્રુઓ જોયા અને કેટલાયને પશ્ચાતાપ વર્તાતો હતો કે શું બની ગયું એ સમયે કે અમારાથી આવી ભૂલ થઈ ગઈ, આવી ચોરી થઈ ગઈ, અથવા તો કોઈના ખૂન થઈ ગયા. કારણ કે એ પણ માણસ છે. ઘણાએ વ્યસન ત્યાગ કર્યા. જેલમાં પણ એ લોકોને અલગ અલગ વ્યવસાય કરાવે, અલગ અલગ કાર્ય કરાવે અને આ રીતે એમનો સમય પસાર થતો હોય. પણ જ્યારે પશ્ચાતાપ આવે છે, ભૂલનો સ્વીકાર થાય છે, ત્યારે વ્યક્તિમાં અવશ્ય સુધારો આવે છે. એમ જે વાત મા બાપ ન કહી શકે એ વાત બહેન કરી શકે. બધા સંબંધોમાં સર્વશ્રેષ્ઠ સંબંધ હોય, ચાહે માતા પિતા,
ચાહે પતિ પત્ની, ચાહે ભાઈ ભાઈ, મામા ભાણેજ, એ બધા સંબંધોમાં સર્વોપરી સંબંધ હોય તો ભાઈ બહેનનો સંબંધ છે. કારણ કે એમાં કોઈ સ્વાર્થ નથી. નિર્વ્યાજ પ્રેમ, નિર્દોષ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ. ભાઈના સુખમાં બહેનનો ભાગ હોય છે. ભાઈને કાંઈ પણ થશે તો તરત જ બહેનના હૃદયમાં એક સંવેદના ઊભી થશે. અને એટલે જ કહેવાય છે હૃદયને સંવેદનશીલ રાખો, સંબંધોને જીવંત રાખો. માત્ર દ્રવ્ય રક્ષા, પણ જરૂર પડે ત્યારે બહેનના શીલની રક્ષાની જવાબદારી એ પણ ભાઈના શિરે હોય છે. કદાચ જાનની કુરબાની કરવી પડે તો પણ કરવા એ તૈયાર હોય છે. આ રક્ષાબંધન પર્વ એ પ્રેમના અમર પ્રતીક છે અને ભારતીય સંસ્કૃતિમાં એનું ઘણું મહત્વ છે. કદાચિત બેનની દુઆથી, બેનના આશીર્વાદથી ભાઈ સુખી પણ બને, અનેક સોપાન સર કરે તો પણ એ કદી બહેનને ભૂલે નહીં. એના દુઃખમાં પણ એ ઊભો રહે, એને ઉપયોગી બને અને સહભાગી બને. ત્યારે આ રાખડીનું કરજ ચૂકવું કહેવાય. તો બળેવ બ્રાહ્મણોનું પર્વ, નાળિયેરી પૂનમ, જેમાં આપણને આત્માની પ્રેરણા મળે છે, અને રક્ષાબંધન, જેમાં આપણને સંબંધોની રક્ષા અને આત્માની રક્ષા. તો આપણે સૌ આ સંબંધોને જીવંત રાખતા થતા આત્માની રક્ષા કરતા રહેશું તો એ જ આત્મા એક દિવસ પરમાત્મા બની જશે. દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે રક્ષાબંધનને જાણો અને બંને પ્રકારે એની ઉજવણી કરવાનું થાય તો એ ઉજવણી સાર્થક બન્યા વિના રહેશે નહીં. ભાઈના જીવનમાં પણ વ્યસન વગેરે આવી ગયા હોય તો એ રક્ષાબંધનના દિવસે એને તિલાંજલિ આપે, છોડે, એ પણ એક બક્ષિસ છે. માત્ર રાખડી બંધાવીને 100, 200, 500, 1000, 2000 આપવા એટલું જ નહીં, પણ આ કંઈ વ્યસનો છે જે જીવનને બરબાદ કરનાર છે, એને છોડવા કે એને તિલાંજલિ આપવી એ પણ એક પ્રકારની બક્ષિસ છે. તો આપણે પણ આજના દિવસે આપણા જીવનને સમૃદ્ધ બનાવવા સૌ કોઈ રક્ષાબંધન પર્વને યથાર્થ રૂપે ઉજવશે તો એમની દ્રવ્ય અને ભાવ રક્ષા થયા વિના રહેશે નહીં. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.